ભગવાને આપણને 5 વસ્તુ એવી આપેલી છે કે આખી દુનિયાનું જ્ઞાન કરાવે છે. કઈ કઈ 5 વસ્તુઓ બોલો? 1 આંખો, પછી નાક, જીભ, કાન અને આ ચામડી. આંખો જોવાનું કામ કરે છે. નાક, આપણે વસ્તુ જોઈએ, અગરબત્તી કે કોઈ બી ગુલાબ જોઈએ ગમે તે, પણ એની ગંધ પારખવાનું કોણ કામ કરે છે? નાક. આંખોથી જોવાથી એની ગંધને પારખી શકતા નથી, એટલે આંખ કામ ના કરે, નાક કરે છે, નાક કામ ના કરે, જીભ કરે છે, જીભ કામ ના કરે, ચામડી કરે છે, ચામડી કામ ના કરે, કાન કરે છે. નાકથી સુવાસ એની ખબર પડી જાય છે, ગંધ છે, દુર્ગંધ છે, શું છે, સુગંધની ખબર છે. આંખોથી એના આકારની ખબર પડે છે, અને જીભથી એના સ્વાદની ખબર. આ લીમડાનું પાન છે, મીઠા લીમડાનું હોય એના આકારની ખબર પડે છે કે પેલું લીમડાનું પાન આવું છે પેલું. પણ આંખો બંધ કરીને તમે મોઢા મૂકો અને ચાવો એટલે અત્યારે કડવું છે, મીઠું છે, ખારું છે, ગમે તે ખબર પડી જશે. પછી વસ્તુ ખરબચડી છે કે ગમે તેવી છે, આંખો બંધ કરીને જોજો અંધારામાં તો તમને કકરી લાગે, લીસી લાગે, અને હાપોલિયું હાથમાં આવી જાય લીસું લીસું લાગે ને ફેંકી પણ દઈએ. આ ચામડી પારખી શકે છે. જીભ સ્વાદ પારખી શકે છે. કાન સાંભળી શકે છે. આંખો બંધ હોય ગમે તો ભાઈ મારી પાસે મીઠું છે, મીઠાનું લાવ્યો છું ચલો, તો આપણને સંભળાય કે મીઠું, તો મીઠું ખારું જ હોય. સંભળાયું કે ગોળ લાવ્યો છું તો ગોળ ગળ્યો જ હોય. સંભળાય કે મરચું લાવ્યો છું તો મરચું તીખું જ હોય. એમ અવાજ સાંભળવાથી પણ ખબર પડી જાય આપણને કે આ વસ્તુ આવી હોય છે. તો આવી ઘણી ઘણી વસ્તુઓ પારખવા માટે ભગવાને આપણને સરસ આ ઇન્દ્રિયો આપી દીધી છે બોલો. અને જીભની તો વાત જ ભાઈ કરવા જેવી નથી. બહુ વાત કરવા જઈએ તો વિડીયો લાંબો થઈ જાય. ફરી કોઈ વાર કહીશું. ચાલો વાલા મારા.